હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં ક્વેશ્ચન પેપર ફોર સેક્શન સી બહુ સરસ દાખલા શીખવાના છે અને જોરદાર દાખલા છે. મોસ્ટ ઓફ ટેક્સ્ટબુકના સમ્સ છે, થોડાક ટેક્સ્ટબુક સિવાયના પણ છે. તો એ ટેક્સ્ટબુક સિવાયના સમ્સ જ્યારે આવે ને ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓના મનમાં પણ થોડોક તો ડાઉટ જાય કે યાર આ મેં ક્યારે ગણ્યો નથી, મારાથી સાચો થશે કે નહીં થાય. તો બસ એની જ મજા છે. તો પ્લીઝ પોતાની જાતે ટ્રાય કરો. ઓકે, ક્યાંય પણ જોયા વગર. જો તમને ખબર છે સેક્શન સી માં શું કરવાનું છે, 9 માંથી કોઈ પણ 6 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો પહેલા 9 એ 9 સમ્સ તમારે જોવાના કે ભાઈ 9 માંથી 6 સમ હું ક્યાં કરી શકું છું અને એ 6 સમ ઉપર રાઈટ કરી લેવાનું છે. બરોબર, સીધા જંપલાવી નહીં દેતા કે પેલો દાખલો જોયો ચલો કરી લઉં, બીજો કરી લઉં. એવું બને કે પાછળ કોઈ ઈઝી સમ હોય તો એ તમને આવડતો હોય અને તમે હાર્ડ સમ કરી નાખો જેમાં મિસ્ટેક થવાની શક્યતા છે, વધારે ટાઈમ લાગવાની શક્યતા છે. તો પહેલા બધા સમ્સ ચેક કરવાના, પછી ડિસાઈડ કરવાનું કે તમારે કયા 6 સમ કરવા છે અને એકાદ એક્સ્ટ્રા સમ કરી નાખજો. બરોબર, તો પહેલા આપણે બધા દાખલા જોઈએ અને નક્કી કરી લઈએ 6 સમ ક્યાં કરશું. તો આ લોપની રીત બહુ સહેલું તમને આવડે છે, તો આ સમ આપણે ગણવાનું છે. હવે તમે કહેશો સર આ મિશ્ર અપૂર્ણાંક વાળો છે તો કંઈ નથી, ઈઝી છે. જો કે આ ટેક્સ્ટબુકમાં નથી દાખલો, પણ તમે કરી શકો છો. પેપર સોલ્વ કરીને સ્ટુડન્ટ એની કેપેસિટી સારી હોય એટલે એ આવા બધા સમ્સ કરી શકે, એના માટે હાર્ડ ન ગણે. તો ધીસ સમ વી વિલ ડુ. નેક્સ્ટ, આદેશની રીત આ પણ આપણે કરવાનું છે. શરૂઆતના જ 2 દાખલા આપણને આવડે છે, કોન્ફિડન્સ વધી ગયો છે. સમાંતર શ્રેણી આ પણ બહુ ઈઝી સમ છે, આ પણ આવડે છે. 3 થયા. પછી આ 7મો ચેપ્ટર યામ ભૂમિતિ. 7મા ચેપ્ટરમાં ઘણાને થોડી કન્ફ્યુઝન હોય છે, તો આ હું તો શીખવાડીશ, હું તો કરી નાખું તમારી જગ્યાએ જો મેં પ્રેક્ટિસ કરી હોય તો તમે જો પ્રેક્ટિસ કરી હોય તો આ કરજો, નહીતર અત્યારે પેન્ડિંગ રાખો. આ પણ સમાન યામ ભૂમિતિ, આ પણ પેન્ડિંગ રાખો અત્યારે. ઓકે, પછી આ વર્તુળ. હવે આ સમ તમે ક્યારે કર્યું નહીં હોય, ચોપડીમાં પણ નથી, તો આ પણ ચાલો ઓપ્શનમાં કાઢી નાખીએ. તો 3 સમ જે આપણને ઓપ્શનમાં મળતા હતા, 9 માંથી 6 કરવાના હતા, એ આપણે કાઢી નાખ્યા છે. એનો મતલબ હવેના બધા સમ આવડવા જ જોઈએ. ક્લિયર? આ સમ ખતરનાક સમ છે, ખતરનાક. નહીં થાય, હું તો ઓપ્શનમાં જ કાઢું આ. બરોબર, તો હવે આ 4 સમ થઈ ગયા એટલે સીધા આપણો એક દાખલો નથી આવડતો. શું કરશું? એનો મતલબ યામ ભૂમિતિમાં મહેનત કરવી પડશે. બરોબર, પ્રેક્ટિસ બધી જ કરવી પડશે, બધા ચેપ્ટર આવડવા જોઈએ. પેપર જે સોલ્વ કરતા હોય ને એ વિદ્યાર્થીઓ ખાસ હોય. બધા સ્ટુડન્ટ્સ પેપર સોલ્વ નથી કરતા. તમે પેપર સોલ્વ કરી રહ્યા છો મતલબ તમે સ્પેશિયલ છો અને સ્પેશિયલ પાસે સ્પેશિયલ એબિલિટીઝ હોવી જોઈએ. તો તમને બધું આવડવું જોઈએ. આ આવડી જશે બહુલક અને આ સંભાવના પણ આવડી જશે. ઓકે, હવે મેઇન તમારે વિચારવાનું છે કે ભાઈ વર્તુળના 2 સમ ઓપ્શનમાં કાઢું જે આમાં અઘરા છે, તો સામે યામ ભૂમિતિ આવડવું જોઈએ. તો પ્રેક્ટિસ કરવી પડશે. ભલે ચાલો સ્ક્રીન ઉપર તમે સમ જોઈ શકો છો, વિડીયો કરો પોઝ. 3rd ચેપ્ટરનો સમ છે અને મારાથી પહેલા સોલ્વ કરી બતાવો. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. લોપની રીત, બંને સમીકરણને આપણે વ્યવસ્થિત લખીએ. આ સમીકરણ 1, બીજા સમીકરણને સાદું રૂપ આપવું પડશે. પહેલા મિશ્ર અપૂર્ણાંક છે એને નોર્મલ બનાવો. 6 તેરી 18, 18 ને 5 23/6. હવે આ છેદ દૂર કરવો પડે, ખબર છે ને? છેદ હંમેશા નડે, તો છેદને દૂર કરવા માટે બધા પદને છેદ વડે ગુણી દઈએ. આ 6 6 કટ, 5 6 30x પ્લસ 4 6 24y બરાબર 23. આને નામ આપી દઈએ સમીકરણ 2. ચલો હવે પહેલો સમીકરણ અને બીજો સમીકરણ ધ્યાનથી જુઓ. ફરીથી લખું, ઓકે, તો વધારે ક્લિયર થાય તમને. બાજુમાં લખીએ ને તો વધારે ક્લિયર થાય, નહીતર ઉતાવળમાં કંઈક ભૂલ થઈ જાય. ભલે 1-2 સ્ટેપ વધારે ભરાય
એક બે પેજ વધારે ભરાય, કઈ વાંધો નથી. ચલો હવે કોનો લોપ કરવો છે? બાજુ બાજુમાં લખ્યા તો ક્લિયર વધારે થશે. એક્સ નો પણ કરી શકીએ છીએ, વાય નો પણ કરી શકીએ છીએ, તમારી મરજી. કોનો કરીએ? બોલો. એક્સ નો કરી નાખીએ. તો એક્સ નો લોપ કરવા માટે અહીં 30x છે, ઉપર 2x છે, તો 2 ને 30 કેમ બનાવી શકીએ? 15 વડે ગુણીને. સમીકરણ 1 ને 15 વડે ગુણતા. ચલો ગુણાકાર કરાવો તો. બધા પદ ને 15 વડે ગુણો. 15 દુ 30x, 15 તેરી 45y અને 15 દુ 30. બીજા સમીકરણ ને કઈ નથી કરવાનું, એઝ ઇટ ઇઝ રહેવા દો. તમને ખ્યાલ છે લોપ કરવા માટે વિરુદ્ધ નિશાની જોઈએ, પ્લસ માઇનસ જોઈએ. તો અહીં તો 30x અને 30x બંને પ્લસ છે, તો કટ નહીં થાય, લોપ નહીં થાય. આપણે તો કરવું જ છે. તો બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી નાખી. આ કટ. 45 માઇનસ 24 21y, 30 માઇનસ 23 7, 7 એકા 7, 7 તેરી 21, y બરાબર 1/3. y ની કિંમત ક્યાં મૂકશું? કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સહેલું કેવું લાગે છે? પહેલો સમીકરણ. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 2x + 3y બરાબર 2. x તો શોધવાનું છે આપણે, અને y ની જગ્યાએ 1/3. આ 3 3 જુઓ શું થઈ ગયા? કટ થઈ ગયા. કેટલું ઈઝી. અહીં 1 બચ્યા, આ ભૂલતા નહીં 1 લખવાનું. 1 જશે પાછળ એટલે માઇનસ. તો x ની કિંમત 1/2. બસ મળી ગયા 3 માર્ક. સમ સારો હતો. જો આવો સમ પૂછાય તો મજા આવે. થોડુંક કંઈક અલગ પૂછવું જોઈએ. મેથડ ભલે એ રાખે, કન્સેપ્ટ ભલે એ જ રાખે જે ટેક્સ્ટબુકમાં છે, પણ થોડીક રકમ બદલાવી નાખે ને તો જરાક ચેલેન્જિંગ લાગે. બરોબર? તો ખબર પડે કે હોશિયાર વિદ્યાર્થીઓ કેવું પરફોર્મ કરે છે, મીડિયમ વીક સ્ટુડન્ટ્સ કેવું પરફોર્મ કરે છે. નહીતર બધા એક જેવા જ થઈ જાય છે અને ડિફરન્સ નથી આવતો. તો આ સમ પણ ઈઝી છે, ટેક્સ્ટબુકનો પણ નથી, તો બધા માટે આ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. આગળ વધીએ. 2x + 3y બરાબર 11 અને x - 2y બરાબર -12 નો ઉકેલ આદેશની રીતે શોધો અને એવો કે શોધો કે જેથી y બરાબર kx + 3 થાય. આવો સમ એક છે ટેક્સ્ટબુકમાં, પણ આ ટેક્સ્ટબુક સિવાયનો સમ લાગે છે. ઓકે, ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 સેમ આવો જ છે, જે મોસ્ટ આઈએમપી છે, અને સેમ ટુ સેમ એના જેવો જ આ દાખલો. ભલે ચલો 2 સમીકરણ પહેલા ફરીથી લખીએ. ચલો હવે આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણને લઈ લો અને એમાંથી y ને બરાબરની પાછળ મોકલી દો, એટલે કે x ને કરતા બનાવી દો. કયો સમીકરણ સિલેક્ટ કરવું છે? ગમે એને કરી શકીએ છીએ. આ બીજા સમીકરણને લઈએ. એની પાછળનું મેઇન કારણ એ છે કે આ -2y ને જો પાછળ મોકલી દેશું ને તો પ્લસ થઈ જશે, અને માઇનસમાંથી આપણે છુટકારો મળી જશે. ઓકે, તો હું જનરલી જે માઇનસ વાળો સમીકરણ હોય એને સિલેક્ટ કરું અને એમાંથી y ને પાછળ મોકલી દઉં. આ -2y પાછળ જશે તો +2y. આને નામ આપી દઈએ સમીકરણ 3. હવે આ જે x ની કિંમત મળી તે આપણે શેમાં મૂકીએ? સમીકરણ 1 માં. સમીકરણ 1, x ની જગ્યાએ -12 + 2y, બાકી બધું જેમ છે તેમ જ. 12 દુ -24, 2 દુ 4y + 3y બરાબર 11. y વાળા પદ બરાબરની આગળ, y વગરના પદ બરાબરની પાછળ. આ તો કેટલો ઈઝી સમ છે, જુઓ તો. y બરાબર 5. આ y ની કિંમત ક્યાં મૂકી દઈ? સમીકરણ 3 માં, જેથી કરીને આપણને x મળી શકે.
x બરાબર -12 પ્લસ 2y, y મળ્યા છે 5, 5 દુ 10, એટલે x બરાબર -2. ઓકે, x અને y બંને મળી ગયા. હવે આપણે k શોધવાનું છે, જેના માટે આપણને કહ્યું છે કે y બરાબર kx પ્લસ 3, y છે 5, x મળ્યા -2, k ગુણ્યા -2, -2 કે આ -2 3 સાથે હિસાબ નહીં કરાવતા, -2 k ભેગો છે તો -2 k લખાશે. સંખ્યાવાળા પદને આગળ ભેગા કરો, 3 આવી જશે આગળ, k ને એકલો કરો. જો આમાં બહુ ઈઝી છે છતાંય ઘણા સ્ટુડન્ટ મિસ્ટેક કરી નાખે છે નિશાની માઇનસની, તો શાંતિથી સમ ગણજો, મિસ્ટેક ન થવી જોઈએ. તમને આ બધું જ આવડે છે, અને જો આવડતું હોય ને મિસ્ટેક થાય ને એ એક્સેપ્ટેબલ નથી. ન આવડતું હોય ને મિસ્ટેક કરો તો સમજાય, ચલો આને તો આવડતું નથી, શીખ્યા નથી, ધ્યાન નથી આપ્યું તો ન આવડે. પણ આવડતું હોય, શીખ્યા છીએ, મહેનત કરી છે, પ્રેક્ટિસ કરી છે, છતાંય ભૂલ પડે, ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. તો એ આપણી બેદરકારી છે. ઓકે, તો જુઓ, બધી નાની નાની વસ્તુઓ સમજવાની છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. સૌથી પહેલા તો લિસ્ટ કરીએ જે આપેલું છે તે. 11મું પદ એટલે A11 38, 16મું પદ એટલે A16 73, 31મું પદ શોધવાનું છે. આ ને આ બે માહિતી આપણી પાસે છે, જેનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે. અને સમાંતર શ્રેણીમાં તમને ખબર છે કે જ્યાં સુધી A અને D ન આપેલા હોય ત્યાં સુધી આપણે કાંઈ ન કરી શકીએ, અને અહીં આ સમમાં A અને D નથી. તો જે કાંઈ પણ માહિતી છે એનો ઉપયોગ કરીને સૌથી પહેલા આપણે A અને D શોધવાની ટ્રાય કરશું. બીજું બધું ભૂલી જાઓ, શું શોધવાનું છે એ અત્યારે ભૂલી જાઓ. આપણી પાસે A અને D નથી, તો ફર્સ્ટ ઓફ ઓલ we will try to find values of A and D. ઓકે, અને એના માટે આનો ઉપયોગ કરશું. 11મા પદનો સૂત્ર, ડાયરેક્ટ સૂત્ર, A11 38, A નથી, D નથી, બસ કંઈ નહીં થાય, આને નામ આપી દો સમીકરણ 1. હવે આ 16મા પદનો ડાયરેક્ટ સૂત્ર, A + 15D, A we don't have, D also we don't have, give it name equation 2. ઓકે, હવે બે ઇક્વેશન છે, બંને ફરીથી લખી અને શું કરશું, લોપની રીત કરશું. હમણાં જ કરી. A નો લોપ કરવો છે પણ વિરુદ્ધ નિશાની નથી, તો બધાની નિશાની બદલી નાખી. જો આ ચોપડીનો દાખલો છે, 38 માંથી 73 જાય તો -35, અને 10 માંથી -15 જાય તો -5D. માઇનસ માઇનસ કેન્સલ, 5 × 7 = 35, એટલે D ની કિંમત મળી આપણને 7. D મળી ગયું. ઓકે, હવે A શોધશું. A શોધવા માટે આ D ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. શેમાં મૂકી? સમીકરણ 1 માં. 38 બરાબર A + 10D. D ની જગ્યાએ 7. 70 ને આગળ લઈ લો, માઇનસ થઈ જશે. 70 માંથી 38 જાય 32, નિશાની મોટાની. 38 પ્લસ 70 માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. A અને D બંને મળી ગયા. બસ હવે તો ઇઝીલી આપણે જે પૂછ્યું છે એ શોધી શકીએ છીએ. 31મું પદ, ડાયરેક્ટ સૂત્ર, A + 30D. A છે -32, D છે 7. 30 × 210, 210 માંથી 32 બાદ કરો એટલે 178. ધેટ્સ ઇટ. 3 માર્ક આપણા ખિસ્સામાં આવી ગયા. અને આ બહુ ઈઝી સમજ, કરી લેવાય. કેટલું ઓપ્શનમાં કાઢશો? 7મો ચેપ્ટર ઓપ્શનમાં કાઢશો, 5મો ચેપ્ટર ઓપ્શનમાં કાઢશો, ને 10મા ચેપ્ટરમાં હમણાં આ પેપરમાં જેવા સમ છે એવા આવી ગયા તો અટકી જશો. મહેનત કરવી પડશે. જુઓ, એક જ રસ્તો છે, મહેનત કરો. બે બિંદુઓ આપેલા છે, આ બંને બિંદુથી સમાન અંતરે હોય
સોરી, આ બિંદુ એ આ બંને બિંદુથી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. કિંમત નથી શોધવાની કોઈ વસ્તુની, તો હેરાન નહીં થતા x બરાબર શું ને y બરાબર શું, માત્ર સંબંધ મેળવવાનો છે. થોડી ધારણા કરશું આપણે. આ બિંદુને આપણે m આપી દઈએ નામ. ધારો કે બિંદુ m જેના યામ xy છે, અને આ બે બિંદુઓ છે એને a અને b નામ આપી દઈએ. ઓકે, ધારો કે બિંદુ m એ બિંદુઓ a અને b થી સમાન અંતરે છે, અને સમાન અંતરે હોય એટલે તમને ખ્યાલ છે શું કરવાનું. જેટલો m થી a થશે એટલો જ m થી b થશે. ઓકે, અને હવે અંતર સૂત્ર, તમે m a ના બદલે am લખશો તોય ચાલશે, bm લખશો તોય ચાલશે, પણ મેં ma અને mb એટલા માટે લખ્યા કારણ કે સૂત્રમાં કિંમત મૂકવામાં જોવામાં સરળ પડે એટલે. ma mb આમ લાઈનસર કિંમતો મૂકી શકાય જોઈ જોઈને. હવે અંતર સૂત્ર વર્ગમૂળ વાળો છે. વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ, પણ વર્ગમૂળ બંને જગ્યાએ આવશે અને આગળ જતા કન્ફ્યુઝન થશે, ડર લાગશે, ગભરામણ થશે કે યાર આ કેમ થશે મારાથી, વર્ગમૂળ જોઈને ડરી જવાય. તો એક કામ કરીએ, બંનેનો વર્ગ કરી નાખીએ, અને વર્ગ કરીએ તો વર્ગમૂળનો વર્ગ કરવાથી વર્ગમૂળ નીકળી જાય. એટલે વર્ગમૂળની નિશાની નહીં કરતા, કારણ કે ઓલરેડી આપણે અહીં વર્ગ કરી નાખ્યો છે ઉપર. ચલો ma ને જોઈને કિંમત મુકાવો, જો જોવામાં સરળ પડશે. આગળ હોય તો x1, બીજા બિંદુનો આગળ હોય તો x2, x - 3, m અને a ને જોઈને કિંમત મૂકવાની છે, y - 6. એવી જ રીતે mb ને જોઈને કિંમત મુકાવો, આ રહ્યો m, આ રહ્યો b, x - -3, y - 4. અવયવ પછી પાડશું, અત્યારે જેમ છે એમ જ રહેવા દઈ. માઇનસ માઇનસ પ્લસ, જુઓ માત્ર માઇનસ માઇનસ પ્લસ કરવા માટે આખો સ્ટેપ મેં લખ્યો. આળસ નથી કરતો હું, અને તમારે પણ નથી કરવાનું, નહીતર ભૂલ થશે, પછી કહેતા નહીં માર્ક ઓછા આવે. હવે આખા કૌંસના વર્ગના અવયવ 1, 2, 3 અને 4 વખત અવયવ પાડવા પડશે. ચલો પ્રથમ પદનો વર્ગ ડાયરેક્ટ નહીં કરી, જે નિશાની હોય નિશાની, નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એવી જ રીતે પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એવી જ રીતે આ નીચે લખું છું હું, પ્રથમ પદનો વર્ગ પ્લસ નિયમના 2 ગુણ્યા x ગુણ્યા 3 વત્તા 3 નો વર્ગ, y નો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા y ગુણ્યા 4 વત્તા 4 નો વર્ગ. ચલો હવે આ કૌંસ ખોલીએ. x વર્ગ 2 તેરી 6x પ્લસ 9 પ્લસ y વર્ગ 2 છક માઇનસ 12y પ્લસ 36 x વર્ગ પ્લસ 6x પ્લસ 9 પ્લસ y વર્ગ માઇનસ 8y પ્લસ 16. બરાબરની બંને સાઈડ કાંઈ કોમન હોય તો કટ થઈ જશે, તો આ x વર્ગ કટ, y વર્ગ કટ, આ પ્લસ 9 અહીં પણ પ્લસ 9 કટ. બસ, હજુ કાંઈ છે સર? 6x કટ, ના, અહીં માઇનસ છે અહીં પ્લસ છે તો ન થાય. બરાબરની બંને સાઈડ જો કટ કરવું હોય તો સેમ નિશાનીથી કટ થાય. તો જે બચ્યું એ ફરીથી લખીએ. હવે બધા પદને બરાબરની આગળ લઈ લઈએ, તો આ પાછળવાળા બધા પદ આગળ આવશે તો નિશાની બદલશે. ચલો હવે x નો હિસાબ કરી, -6 ને -6 એટલે -12x, -12 ને +8 -4y, અને 36 - 16 એટલે +20. નિશાની હંમેશા મોટાની.
આ બધામાંથી કંઈક કોમન નીકળે છે, 4 ને કોમન કાઢી લઈએ, બરોબર. અથવા એક કામ કરીએ કે પહેલું પદ ક્યારે માઇનસ ન રખાય, તો પહેલા તો બધા પદની નિશાની બદલી નાખી. ગણિતનો નિયમ છે ફર્સ્ટ ટર્મ કેન નોટ બી નેગેટિવ, એટલે બધાને પ્લસ કરી સાઇન ચેન્જ કરી નાખી. આ માઇનસ પ્લસ થઈ ગયો, આ પણ પ્લસ 4y અને પ્લસ 20 માઇનસ થઈ જશે. હવે 4 કોમન નીકળે છે, 4 નડે છે, આગળથી 4 ને હટાવવું છે તો ગુણાકારમાં છે ભાગાકારમાં જતો રહેશે. 0/4 0. આ આપણો જવાબ છે. સંબંધ મેળવવાનો છે, x અને y ની કિંમત નથી શોધવાની, તો એક સમીકરણ બનશે, એ સમીકરણ આપણો જવાબ. બરોબર. બહુ સરસ દાખલો, ટેક્સ્ટબુક નો જ છે. સ્વાધ્યાય 7.1 માં લગભગ છેલ્લો દાખલો અથવા છેલ્લેથી ઉપરનો દાખલો છે. પ્લીઝ નોટબુકમાં ગણજો, આવડવું જોઈએ. કંઈ નથી સમમાં, અહીં માત્ર અવયવ પાડવાના હતા, એટલે કદાચ એકાદ બે સ્ટેપ મોટા થાય છે. સ્ટેપ મોટા થાય છે એનાથી શું ફરક પડવાનો, આવડે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. એ અને બી અનુક્રમે આ બંને બિંદુઓ હોય તો એપી બરાબર 3/7 AB થાય, અને બિંદુ પી રેખાખંડ AB પર હોય તો બિંદુ પી ના યામ શોધો. બહુ સહેલો દાખલો, ચોપડીનો જ છે, સ્વાધ્યાય 7.2 માં. હવે જુઓ, આ બિંદુ એ જેના યામ -2 અને -2, આ બિંદુ બી જેના યામ છે 2 અને -4. બિંદુ પી છે તે AB ઉપર છે. હવે સેન્ટરમાં નથી, સેન્ટરમાં હોય તો કહી દે કે ભાઈ મધ્ય બિંદુ છે, એનો મતલબ વચ્ચોવચ નહીં લેતા. અહીં આપણે બિંદુ પી લઈ લઈએ. બિંદુ પી ના યામ આપણી પાસે નથી અને ગુણોત્તર પણ નથી. આપણે બિંદુ પી ના યામ તો શોધવાના છે. આ યામ શોધવા માટે ગુણોત્તર જોઈએ, તો m1x2 + m2x1 છેદમાં m1 + m2 વાળો મોટો સૂત્ર, વિભાજન સૂત્રથી દાખલો થઈ જાય. બટ વી ડોન્ટ હેવ રેશિયો. રેશિયો નથી તો આ કેમ કરશું? તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ હેવ ટુ ફાઇન્ડ રેશિયો, અને રેશિયો ફાઇન્ડ કરવા માટે આ એક વધારાની માહિતી છે જેનો ઉપયોગ આપણે કરશું. ઓકે, હવે ધ્યાન આપો. આ આખો AB કેમ બને? આખો AB AP અને PB નો પ્લસ કરી નાખી તો આખો AB બને. બરોબર છે, બધાને આવડે. AP ની વેલ્યુ આપણી પાસે છે 3/7 AB. PB નથી, PB મળી જાય ને તો ગુણોત્તર શોધી શકાય. તો પહેલા PB શોધીએ, PB ઉપરથી આપણને ગુણોત્તર મળશે, અને ગુણોત્તર મળી જાય પછી વિભાજન સૂત્ર. PB ને એકલો કરીએ, AB -3/7 AB. AB વાળા પદને આપણે જમણી સાઈડ ભેગા કરે. હવે ચોકડી ગુણાકાર, આની નીચે કંઈ ન હોય તો એક સમજી શકો તમે, 7 ગુણ્યા AB, 7 AB -3 AB છેદમાં 7. સમજાણું ને? આગળ કંઈ નથી તો એક એક મૂકી દો. 7 એકા 7 AB, 1 તેરી 3 AB, નીચેનો ગુણાકાર 7. એનાથી શું થશે જુઓ, 7 AB -3 AB 4 AB છેદમાં 7. તો PB મળ્યો 4/7 AB. AP તો ઓલરેડી છે જ, આપણે AP અને PB નો ગુણોત્તર શોધવાનું છે, તો એ શોધી નાખી. ગુણોત્તર એટલે ભાગાકાર. AP છેદમાં PB. AP ની કિંમત 3/7 AB. PB હમણાં મળ્યું 4/7 AB. AB AB કટ, બચ્યા શું? 3/7 4/7. હવે ભાગાકાર ને ગુણાકારમાં ફેરવી દો તો વ્યસ્ત થઈ જાય. આ 7 કટ એટલે AP છેદમાં PB 3/4. તો આ આપણને ગુણોત્તર મળ્યો 3/4. બસ, હવે આપણો દાખલો બહુ ઈઝી થઈ ગયો.
હવે કંઈ નથી દાખલામાં. હવે આપણે બિંદુ P ના યામ ઇઝીલી શોધી શકશું વિભાજન સૂત્રથી. xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. m1 m2 શું થશે? આ ગુણોત્તર આગળ હોય તો m1 પાછળ હોય તો m2. તો m1 છે 3, x2 આ બંને બિંદુમાં જોઈને કયો, x2 2, m2 છે 4, x1 -2. આમાં જુઓ કે આમાં જુઓ, એક જ છે, છેદમાં 3 + 4, m1 3, y2 -4, y1 -2. -12 -8 છેદમાં 7, -2 છેદમાં 7, -20 છેદમાં 7. આવી જ રીતે જવાબ આવે છે. ઓકે, તો કન્ફ્યુઝ નહીં થતા કે સર આવો જવાબ આવ્યો હોય, સાચો હશે કે ખોટો હશે. ડર લાગે છે, ડરશો તો નહીં થવાની હોય ને ભૂલ તોય થઈ જશે. તો કોન્ફિડન્સ રાખો, આવો જવાબ આવી શકે છે અને આપણું કરેક્ટ છે, આપણે ક્યાંય મિસ્ટેક નથી કરી. ક્લિયર? કેવો હતો દાખલો? જોરદાર દાખલો છે અને મોસ્ટ આઈએમપી પણ છે. ચલો નેક્સ્ટ સમ. આપેલ આકૃતિમાં AB અને CD એ O1 અને O2 કેન્દ્ર ધરાવતા બે અસમાન વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. સાબિત કરો કે AB બરાબર CD. આ AB અને આ CD સમાન થાય એમ આપણે સાબિત કરવાનું છે. આ મોટો વર્તુળ O1, આ નાનો વર્તુળ O2 અને P બંને વર્તુળની બહારનું બિંદુ છે. P માંથી આપણે સ્પર્શકો દોર્યા છે જે બંને વર્તુળ ઉપર અડીને પસાર થાય છે. AB ને CD ઇક્વલ સાબિત કરવાના છે. કેમ કરશો? પ્રમેય 10.2 નો ઉપયોગ કરશું. પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકો સમાન હોય. ઓકે, આ પ્રમેય 10.2 પહેલા તો લખ્યો. હવે જુઓ, અહીં બિંદુ P એ બંને વર્તુળોની પોતાની ભાષા લખવાની છે, કઈ નથી આમાં. ઈઝી સમ છે હો, આ ખરેખર ઈઝી છે. બંને વર્તુળોની બહારનો બિંદુ છે. ઓકે, બિંદુ P બંને વર્તુળોની બહાર છે. હવે શું લખશું? તો P માંથી બે સ્પર્શક દોર્યા, PA અને PC, જે આ મોટા O1 કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. અને બંને સ્પર્શકો કેવા હોય? સમાન હોય. તો એ લખીએ, P માંથી O1 કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો P માંથી દોરેલ O1 કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો PA અને PC છે. અને બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય? સમાન હોય. આને નામ આપી દઈએ 1. સેમ એવી જ રીતે P માંથી દોરેલ O2 કેન્દ્રના સ્પર્શકો PB અને PD છે. P માંથી દોરેલ O2 વર્તુળના O2 કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો PB અને PD છે. તેથી PB અને PD કેવા હશે? સમાન હશે. આને નામ આપીએ પરિણામ 2. હવે
પરિણામ 1 અને પરિણામ 2 બંનેની બાદબાકી કરશું. ડાબી સાઈડની અલગ બાદબાકી, જમણી સાઈડની અલગ બાદબાકી. તો PA માંથી PB બાદ કરશો. PA માઇનસ PB અને PC માઇનસ PD. ઓકે, હવે PA એટલે આ આખો લીટો, આખા લીટામાંથી આ PB માઇનસ કરી નાખો તો બચે શું? AB બચે. એવી જ રીતે PC એટલે આ આખો લીટો, આ આખા લીટામાંથી PD માઇનસ કરી નાખો, બચશે શું? CD બચશે. બસ પૂરું. AB બરાબર CD સાબિત કરવાનું હતું, કરી નાખ્યું. કેટલું સિમ્પલ છે, ફરીથી સમજાવી દઉં. પહેલા તો પ્રમેય 10.2 લખવાનું. તો પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય. તો અહીં બિંદુ P એ O1 અને O2 આ બંને વર્તુળોની બહારનો બિંદુ છે. ઓકે, O1 અને O2 કેન્દ્રવાળા બંને વર્તુળની બહારનો બિંદુ. હવે પહેલા આના માટે વિચારી, આના સ્પર્શકો ક્યાં છે? તો PA અને PC એ O1 કેન્દ્રના સ્પર્શકો છે, O1 કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે, અને બંને સ્પર્શકો સમાન હોય. એવી જ રીતે PB અને PD એ O2 કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે, એટલે PB ને PD સમાન હોય. બસ હવે બંનેની બાદબાકી કરી નાખીએ એટલે સાબિત થઈ જાય. તો આ પ્રમાણમાં સહેલું હતું પણ ઓપ્શનમાં કાઢી નખાય. ઓકે, 7મા ચેપ્ટરની વ્યવસ્થિત તૈયારી રાખવાની અને આને ઓપ્શનમાં કાઢી નાખવાનું. અને આના પછીનો જે સમ છે એ સમ પણ ઓપ્શનમાં જ કાઢી નાખવાનું છે, કરાય જ નહીં. છતાંય બહુ રેર સ્ટુડન્ટ એવા હશે કે જેમને આ શીખવાની જિજ્ઞાસા હશે, એ લોકોને હું એકદમ બેસ્ટ રીતે સમજાવીશ. તો એવા સ્ટુડન્ટ ધ્યાન આપે. બાકી મીડિયમ સ્ટુડન્ટ, વીક સ્ટુડન્ટ ભાગી જાય અહીંયાથી. આ કેપેસિટી 12નો સમ છે. ઓકે, શું છે જુઓ. PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. TP ની લંબાઈ શોધો. મીડિયમ અને વીક સ્ટુડન્ટ ભાગી જાય એનો મતલબ એમ નથી કે એ લોકો ન શીખી શકે, કે એ લોકોને ન આવડી શકે, પણ 9 માંથી 6 દાખલા જો કરવાના હોય તો આવો હાર્ડ સમ ન કરાય. 99% લેવા વાળા વિદ્યાર્થી પણ આ સમને ઓપ્શનમાં જ કાઢશે, એટલે કહું છું. ઓકે, એવું નથી કહેતો કે ભાઈ તમે ન શીખી શકો, તમે ન જ કરી શકો, એવું નથી કહેતો. પણ ખોટી મહેનત ન કરે. જો ઓપ્શન આપણને મળતા હોય તો સ્માર્ટ વર્ક કરે. 7મા ચેપ્ટર ઉપર ધ્યાન આપો, 5મા ચેપ્ટર ઉપર ધ્યાન આપો, અને આ અઘરો દાખલો ન કરે. પ્રેક્ટિકલી જો વિચારતા હો તો ન કરાય. ઓકે, ધેટ્સ વાય. ભલે ચલો, PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના સ્પર્શકો છે, અને વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે PQ. ભૂલ કરું છું, PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં એક જીવા છે જેનું માપ 8 સેમી છે. PT અને TQ બંને સ્પર્શકો છે, અને આપણે શોધવાનું છે TP. ઓકે, આ TP શોધવાનું છે. થોડુંક લખાણ કરશું. જુઓ, આ T માંથી આપણે O સુધી એક લાઈન દોરીએ છીએ, જે આ ખૂણા T નો દ્વિભાજક કહેવાય. અને આ જે લાઈન આપણે દોરી એ PQ ને એકદમ વચ્ચેથી પસાર થાય છે, એટલે કે દુભાગે છે. અને વચ્ચેથી પસાર થાય છે અને દુભાગે છે એટલે એ લંબ પણ કહેવાય. બરોબર, લખું છું જુઓ. અહીં TO એ ખૂણા T નો દ્વિભાજક છે, જે PQ ને લંબ પણ છે અને PQ ને દુભાગે છે. પોતાની ભાષા લખવાની છે. હવે આ TO PQ ને લંબ છે,
લંબ એટલે ઊંધો ટી, અને દુભાગે છે એટલે PQ ના બે સમાન ભાગ થશે. શું થશે? PR અને RQ ઇક્વલ થશે. દુભાગે છે એટલે બે સરખા ભાગ ટુકડા થશે PQ ના. આખો PQ 8 છે તો PR અને RQ 4 4 થાય. દુભાગે છે વચ્ચેથી પસાર થાય છે તો એ 4 4 આપણે લખીને બતાવવા પડશે. અહીં PQ બરાબર 8 સેમી, તેથી PR અને RQ એ PQ ના અડધા છે, એટલે કે બંનેનો માપ 4 સેમી. કોનો? PR અને RQ નો. હજી તો સમ સ્ટાર્ટ પણ નથી થયો, આ તો એમ જ ટાઈમ પાસ હતું. સમ હવે સ્ટાર્ટ થશે. આપણે શોધવાનું છે આ TP. હવે અહીં આપણે 3 વખત પાયથાગોરસનો દાખલો ગણવો પડશે. 3 ત્રિકોણ આપણે અહીં ગોતવાના છે. પહેલો ત્રિકોણ આ, દેખાણું? આ ત્રિકોણનું નામ બોલો. ત્રિકોણનું નામ ગમે એમ બોલી શકો. આને તમે PRO પણ કહી શકો, OPR પણ કહી શકો, ROP કહી શકો, કંઈ પણ કહી શકો. તમારી મરજી, જે મગજમાં પહેલો વિચાર આવે એ કરી નાખવાનો. બરોબર? તો સૌથી પહેલા ત્રિકોણ PRO માં પાયથાગોરસનો સૂત્ર, કાટકોણ ત્રિકોણ બને છે. અહીં જુઓ લંબ છે, લંબ એટલે અહીં કાટખૂણો બનાવશે. આપણે લખ્યું છે PQ TO PQ ને લંબ છે. ઓકે, એટલે અહીં કાટખૂણો બનશે બધી જગ્યાએ, નીચે પણ. ચલો, કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો સૂત્ર PO સ્ક્વેર બરાબર PR સ્ક્વેર પ્લસ RO સ્ક્વેર. PO બોલો, OP બોલો, કંઈ પણ બોલો. RO લખો કે OR લખો, એક જ છે. આ ત્રિજ્યા 5, PR 4, RO નથી ખબર. નવ એટલે 3 નો વર્ગ, વર્ગ વર્ગ દૂર કરો એટલે RO ની કિંમત થશે 3. બરોબર? હવે બીજો ત્રિકોણ કેવો બને છે જુઓ. આ પહેલા આપણે PRO લીધું ને, હવે PRT. આ બીજો ત્રિકોણ. બરોબર? એ પણ કાટકોણ ત્રિકોણ છે, તો અહીં પણ પાયથાગોરસ આવશે. ત્રિકોણ PRT માં કાટખૂણો R પાસે છે એટલે કર્ણ થશે PT અથવા TP. એ લોકો TP લખ્યું છે. બરાબર PR સ્ક્વેર પ્લસ TR સ્ક્વેર. હવે અહીં આપણી પાસે 3 માંથી 2 કિંમતો હોવી જોઈએ તો એક કિંમત શોધી શકાય. જો આ 3 માંથી 2 કિંમતો હતી તો આ RO આપણે ત્રીજી કિંમત શોધી. પણ આ ત્રિકોણમાં આપણી પાસે TP પણ નથી અને TR પણ નથી, માત્ર PR છે. તો શું થશે? તો અહીં ધારણા કરવી પડશે. TR માટે આપણે x ધારી લઈએ. TR માટે શું ધારી લો? x ધારી લો. ધારો કે TR બરાબર x સેમી. હા, હવે કિંમત મૂકીએ. TP તો શોધવાનું છે. PR 4, TR આપણે x ધારી લીધો. બસ, હવે આનું કંઈ નહીં થઈ શકે તો આ એમ જ રહેવા દે. ઓકે, ત્યારબાદ હવે ત્રીજો ત્રિકોણ, આખો મોટો ત્રિકોણ, આ TPO અથવા PTO, કંઈ પણ બોલવું હોય બોલી શકો છો. ત્રિકોણ
PTO માં હવે અહીં કાટખૂણો ક્યાં બનશે? આ આખો PTO માં કાટખૂણો ક્યાં બને છે? P પાસે બને છે. શું કામ? પ્રમેય 10.1 વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજાને લંબ હોય તો ત્રિજ્યા છે OP અને TP છે વર્તુળનો સ્પર્શક, બંને લંબ હોય એટલે ખૂણા P પાસે શું બનશે? કાટખૂણો બનશે. આ મેઇન મોટા ત્રિકોણ માટે હો, બાકી બંનેમાં R પાસે બને છે નાના ત્રિકોણ. તો P પાસે કાટખૂણો બને તો કર્ણ કયો હોય? કાટખૂણાની સામેવાળી બાજુ TO બરાબર PT નો વર્ગ અથવા TP નો વર્ગ વત્તા PO નો વર્ગ અથવા OP નો વર્ગ. TO આખો T થી O આ TRX RO 3 તો આ બંને ભેગા કરી નાખો x+3. TP શોધવાનું છે. PO આપણી પાસે છે 5 આખા કૌંસના વર્ગના અવયવ પ્રથમ પદનો વર્ગ નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે TP ને એકલો કરીએ, બાકી બધા પદને એક સાઈડ ભેગા કરી. x વર્ગ વત્તા 6x વત્તા 9 આ 25 ને આગળ લઈ લો માઇનસ બરાબર TP વર્ગ. ઓકે 6x 9 માઇનસ 25 માઇનસ 16. હા હવે ખાસ ધ્યાન આપજો, આ પરિણામ 1 આ પરિણામ 2 બંને પરિણામ તમે ધ્યાનથી જોશો તો 16 + x વર્ગ કોની કિંમત છે? TP વર્ગની કિંમત છે. પરિણામ બી માં x વર્ગ + 6x - 16 કોની કિંમત છે? TP વર્ગની કિંમત છે. તો બંને કિંમતોનો કરતા સેમ હોય તો બંને કિંમતો સમાન થાય એટલે x વર્ગ + 16 અથવા 16 + x વર્ગ કંઈ પણ બોલો ચાલે. તો આ અને આ this and this both are equal. okay પરિણામ 1 અને 2 પરથી સોળ પ્લસ એક્સ વર્ગ બરાબર x વર્ગ પ્લસ 6x માઇનસ 16. ઓકે હા હવે બંને સાઈડ કંઈ કોમન હોય તો કટ કરાવી નાખો. x વર્ગ કેન્સલ, બચ્યા શું? સંખ્યા વાળા પદને આગળ ભેગા કરી લો. 16 ને 16 32 બરાબર 6x 6 જશે છેદમાં કટ થાય અડધા અડધા કરી નાખ્યા 16 દુ અને 3 દુ એટલે x ની કિંમત મળી 16/3. ઓકે હવે આપણે TP શોધી અને TP આપણી પાસે બંને પરિણામમાં છે. આ પણ TP² ની વેલ્યુ છે, આ પણ TP² ની વેલ્યુ છે. કોઈ પણ સમીકરણમાં તમે કિંમત મૂકી શકો છો x ની. આપણે આ પહેલા સમીકરણમાં મૂકીએ કારણ કે નાનો છે. TP² બરાબર 16 + x વર્ગ. 16 ના 16 x ની કિંમત છે 16/3 આખાનો વર્ગ. 16 નો વર્ગ 144, 3 નો વર્ગ 9. અહીં કાંઈ નથી તો 1 મૂકી ચોકડી ગુણાકાર કરો 16 નો વર્ગ 144 કેમ થાય? 12 નો વર્ગ 144 થાય. 16 નો વર્ગ 256, 16 નવા 144 પ્લસ 256 છેદમાં છેદનો ગુણાકાર. 16 નવા 144, 256 એકા 256 અને છેદમાં 9. આ બંનેનો સરવાળો 400
આ ટીપી વર્ગની કિંમત છે, આપણે ટીપી જોઈએ છે તો આ બંનેનો વર્ગમૂળ કાઢવો પડશે. 400 એટલે 20 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, બધી જગ્યાએથી વર્ગ નીકળી જાય તો ટીપી બરાબર 20/3. આ આપણો ફાઇનલ આન્સર. કેવો લાગ્યો સમ મને કમેન્ટમાં જરૂર જણાવજો. સમજાણું કે ન સમજાણું? જો હાર્ડ છે, કદાચ એવું બની શકે કે પહેલી વારમાં ન સમજાય, તો ફરીથી એક વખત આ સમ આખો જુઓ. જો બોર્ડની એક્ઝામમાં કરવું જ હોય તમારે તો લખીને પ્રેક્ટિસ કરજો, નહીતર નહીં થાય. બરોબર, આગળ વધીએ. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવી. આ માહિતીનો બહુલક શોધો. બહુ સહેલું. બહુલક માટે કોષ્ટક ન બને. 2 લાઈન લખીને સ્ટાર્ટિંગ થાય. સૌથી પહેલા મોટી આવૃત્તિ કઈ છે? 20. અહીં મહત્તમ આવૃત્તિ 20 છે, તેથી બહુલકીય વર્ગ કયો થાય? 40 થી 50 છે. હવે લિસ્ટ કરશું. L એટલે અધઃ સીમા, લોઅર બાઉન્ડ્રી. F1 એટલે આ મહત્તમ આવૃત્તિ, એનાથી આગળ હોય તો F0 હોય, પાછળ હોય તો F2 હોય. 1 થી પહેલા 0 આવે, 1 પછી 2 આવે. બધું પ્રેક્ટિકલ છે. અને H 40 થી 50 એટલે 10 નો ગેપ છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L 40, 20 માઇનસ 12 છેદમાં 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા 10. ચાળીસ માંથી 12 જાય 28, 28 માંથી 11 જાય 17. ઉપર નીચે કઈ કટ નથી થતું તો ઉપર 8 ડામ 80 કરી નાખીએ ભાગ્યા 17. 17 ચોક 68 બચ્યા 12, વધારાનો 0 એટલે પોઈન્ટ. 17 સત્તા 119, 4.7 અને 40 પ્લસ 4 44.7. હજી આગળ આમાં કરવું હોય તો વધારી શકો છો. 0 એટલે અહીં ભાગ ન ચાલે એનો 0. 4.70 થશે. 4.7 ને 4.70 એક જ છે. બરોબર, ધેટ્સ ઇટ. લાસ્ટ સમ. સંભાવના. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. તો 144 માંથી 20 ખામીયુક્ત, ખામીયુક્ત એટલે ખરાબ, બાકીની સારી. 144 માંથી 20 નીકળી જાય એટલે 124 સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, અને જો તે ખામીયુક્ત હશે તો તે નહીં ખરીદે. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે, તો તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? અહીં પેનની કુલ સંખ્યા 144 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 144 છે. આ કૌંસ કરવું હોય તો કરી નાખજો. 20 ખામીયુક્ત અને 124 સારી. હવે ઘટના એ બરાબર નૂરી પેન ખરીદશે. કોઈ પણ વ્યક્તિ કેવી પેન ખરીદે? સારી જ ખરીદશે. ખરાબ કોણ ખરીદશે? ઘટના એ થવાના પરિણામ 124 છે. ઘટના એ થવાની સંભાવના 124 છેદમાં 144. અડધા અડધા કરીએ
આના અડધા 62, આના 72, આના 31, આના 36. આ 36 ના થશે પણ 31 ના નહીં થાય એટલે બસ 31/36. ઘટના બી, નૂરી પેન નહીં ખરીદે. કેવી નહીં ખરીદે? ખરાબ પેન નહીં ખરીદે. ઘટના બી થવાના પરિણામ 20 છે. ખરાબ પેન 20 છે. 20/144. 20 ના અડધા 10, 144 ના 72, 10 ના 5, 72 ના 36 એટલે 5/36. અને આ સાથે આપણો વિભાગ ડી, વિભાગ સી કમ્પ્લીટ થયો. તમે જોઈ શકો છો બધા સમ્સ બહુ સારા હતા, લેવલ વાળા સમ હતા અને આ કસોટી કરે એવો હતો વિભાગ સી. 10મા ચેપ્ટરના 2 સમ ઓપ્શનમાં નીકળે એવા હતા પણ સામે બીજું બધું આવડવું જોઈએ અને એ ઈઝી નતા બધા સમ. હું પોતે સ્વીકારું છું. બેલેન્સ્ડ હતા, સારા સમ હતા અને એ બધાથી ન થાય અને ત્યારે જ થશે સખત પ્રેક્ટિસ કરશો ત્યારે. બરોબર. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.